Good morning, students. First, I tell you that in the last lecture we had to started ergo clause of purpose. Ready? What is the meaning of purpose? Something we understand that to show that, only that, in order that. રેડી કે જેનો અર્થ આપણે જોયો હતો એ જેથી એટલે કે કોઈ હેતુ માટે જ્યારે આપણે વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે કોઈ પ્રથમ ક્રિયા થઈ હોય અને એ ક્રિયાનું જ્યારે હેતુ દર્શાવવાની વાત હતી એ માટે આપણે ઉપવાક્યની રજૂઆત કરી હતી અને ઉપવાક્યને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ક્લોઝ. ક્લોઝ એટલે ઉપવાક્ય. રેડી મિત્રો, જેના માટે આપણે વાત કરી હતી કે સો ધેટનો ઉપયોગ જ્યારે પણ કરીએ ત્યારે વાક્યમાંથી સો, ધેરફોર, બીકોઝ, એઝ, સિન્સ વગેરે જેવા સંયોજકો શું થાય છે તો રિમૂવ થઈ જાય છે. રેડી? અને એ સંયોજકો જ્યારે રિમૂવ થાય છે ત્યારે બંને વાક્યોને જોડવા માટે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અથવા તો ધેટ જેવા સંયોજકને આપણે ઉપયોગ કરીએ છીએ. રેડી? એના માટે આપણે કેટલાક એક્ઝામ્પલ જોયા હતા. એક એક્ઝામ્પલ આપણે લાસ્ટ લેક્ચરવાળું આપણે જોઈએ છે. સોરી ફોર ધીસ ટાઈમ કે વિડીયો મારે આ રીતે તમને રજૂ કરવો પડે છે બિકોઝ થોડીક જગ્યાની થોડી સમયની અનુકૂળતા ઓછી હોવાના કારણે. સો એડવાન્સમાં પ્લીઝ અપોલોગાઇઝ મી. બટ લેટ્સ વી કન્ટિન્યુ. એક આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ તો રાજ went to market. રેડી? ખાસ ધ્યાન આપજો બેટા, વેન્ટ શબ્દ છે એ ગોનું ભૂતકાળ છે. ઓકે, સો રાજ વેન્ટ ટુ માર્કેટ. રાજ માર્કેટ ગયો. રાજ માર્કેટ ગયો. શા માટે? તો વાક્યમાં તમને પહેલેથી આપેલું છે એઝ. એઝ હી વોન્ટેડ. એઝ હી વોન્ટેડ ટુ. as he wanted to buy something. Ready? Raj went to market as he wanted to buy something. રાજ બજારમાં શા માટે ગયો? તો he wanted to buy something. એ કંઈક ખરીદવા ઈચ્છતો હતો. હવે ખાસ આપણે ધ્યાન શેમાં આપવાનું હતું? એક પહેલું તો ફર્સ્ટ જે સેન્ટેન્સ તમને આપવામાં આવેલું હોય એનો કાળ કયો છે અને એના આધારે આપવામાં આવેલું સેકન્ડ સેન્ટેન્સ એટલે કે વોન્ટેડ ટુ. રેડી? આ બંને વાક્યોને જોડતું એક તમને સંયોજક આપેલું છે. એ સંયોજકની વાત કરીએ તો એ બંને માટે જોડતું સંયોજક આ સંયોજક છે. રેડી? કયું સંયોજક છે? એઝ. આને આપણે રિમૂવ કરીશું એટલે કે આને દૂર કરી અને તેના સ્થાને આના સ્થાને આપણે કયા કયા સંયોજકનો યુઝ કરી શકીએ છીએ? તો ખાલી ધેટનો યુઝ થઈ શકે છે, સો ધેટનો યુઝ થઈ શકે છે, અથવા તો ઇન ઓર્ડર ધેટ. રેડી? આ ત્રણમાંથી કોઈ પણ એક સંયોજકનો ઉપયોગ તમે કરી શકો છો. ઇન શોર્ટલી તમને મેં ત્યારે પણ કહ્યું હતું કે તમારે આ સંયોજક માટે યાદ રાખવાનું છે શું? તો એક શબ્દ કોમન છે. કયો છે? ધેટ શબ્દ છે, કોમન છે ત્રણમાં. એક તો ઓનલી કોમનવાળું છે, એક ધેટની આગળ સો લાગેલું છે અને એક ધેટની આગળ ઇન ઓર્ડર લાગેલું છે. રેડી મિત્રો? આગળ જોઈએ તો ખાસ આ વાક્યને આપણે ચેન્જ કરવાનું છે કોઈ પણ એક સંયોજક વડે. તો આપણે ચેન્જ માટે શું કરીશું? તો ચેન્જ માટે આપણે માત્ર કરીશું વાક્યને આપણે જ્યારે બદલીએ ત્યારે આગળના વાક્યમાં શરૂઆત કરીએ તો રાજ વેન્ટ ટુ માર્કેટ. ત્યાં સુધી કોઈ ચેન્જીસ નથી કરતા આપણે. રાજ વેન્ટ ટુ માર્કેટ, એમાં કોઈ ચેન્જીસ નહીં. રેડી? એઝની જગ્યાએ હું લખું છું સો ધેટ. રાજ વેન્ટ ટુ માર્કેટ સો ધેટ. હવે સો ધેટ મૂકીએ એટલે પાછળના વાક્યમાં આપણે કંઈક ચેન્જીસ કર્યો તમને યાદ હોય તો. વોન્ટેડ ટુ ભૂતકાળ છે. ભૂતકાળ હોય તો તમે શું યુઝ કરો છો ત્યાં ભૂતકાળ માટે? તો વોન્ટેડ ટુની જગ્યાએ આપણે યુઝ કરવાનું છે કુડ. તો સો ધેટ હી કુડ. સો ધેટ હી કુડ બાય સમથિંગ. રેડી?
આ બની ગયું તમારું સેન્ટેન્સ. Raj went to market so that he could buy something. રેડી? ખાસ તમે કુડ મૂકો, કેન મૂકો, મે મૂકો, માઇટ મૂકો, કોઈ પણ વસ્તુ મૂકશો પાછળ આવતું ક્રિયાપદ મૂળ રૂપમાં રહેશે, બિકોઝ આગળના બધા જ ક્રિયાપદો સહાયક ક્રિયાપદ બને છે. રેડી મિત્રો? તો આ વસ્તુ આપણે જોઈ ગઈ. હવે એક વસ્તુ ખાસ એમાં એડ કરવાનું છે. એ એડ શું છે એને આપણે જોઈએ છે. તો દરેકનું ધ્યાન અહીંયા જોઈએ. ખાસ એડ આપણે શું કરીએ છીએ? તો જે આપણે એડ કરીએ છીએ એ આપણે જોઈએ છે. ધ્યાન આપશો પ્લીઝ. ચાલો, તો મેઇન વસ્તુ છે કે હેતુ દર્શાવવા માટે એક પોઈન્ટ છે કે હેતુ દર્શાવવા માટે અન્ય કેટલાક ફ્રેસીસ ફ્રેસીસને આપણે શું કહીશું? શબ્દ સમૂહ. શું કહીશું આપણે તેને? અન્ય કેટલાક ફ્રેસીસનો ઉપયોગ પણ થાય છે. રેડી? જે ફ્રેસીસ, ખાસ ધ્યાન આપશો, જે ફ્રેસીસ કયા કયા યુઝ થાય છે? તો એવા બીજા પણ ફ્રેસીસ છે. એક છે વિથ અ વ્યૂ ટુ. રેડી? સેકન્ડ છે ખાલી ઇન ઓર્ડર. ઓકે, આ બંનેનો અર્થ શું થાય છે? ના હેતુથી. શું થાય છે? ના હેતુથી. આવો કંઈક અર્થ થાય છે. એકનો અર્થ થાય છે ઉપર જે તમે જોયા, ધેટ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ, જેનો અર્થ થાય છે કે જેથી. જ્યારે આ બે છે તમારા વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર, એ બંનેનો શું અર્થ થાય છે? તો બંનેનો અર્થ થાય છે ના હેતુથી. હવે ખાસ મેઇન વસ્તુ છે કે આનો ઉપયોગ વાક્યમાં કરવો હોય તો કેવી રીતે થાય? આનો યુઝ જો વાક્યમાં કરવો હોય તો કઈ રીતે થશે? તો આપણે એ વસ્તુ જોઈએ પહેલાં. તો એનો યુઝ શું છે? તો વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુની સાથે હેતુ દર્શક જે ક્રિયાપદ હોય છે, શું હોય છે? હેતુ દર્શક ક્રિયાપદ. હવે તમને બધાને ખબર છે હેતુ દર્શક ક્રિયાપદ કોને કહીશું? તો હેતુ દર્શક ક્રિયાપદ વી કોલ ઇટ ઇન ઇંગ્લિશ ઇન ઇન્ફિનિટિવ, જસ્ટ લાઇક ટુ વાળું જસ્ટ ક્રિયાપદ, જેને આપણે શું કહીએ છીએ? તો હેતુ દર્શક ક્રિયાપદ. હવે ખાસ મેઇન વસ્તુ છે કે જ્યારે વિથ અ વ્યૂ ટુ સાથે યુઝ કરો ત્યારે, અને બીજું આપણે શું વાત કરી? ઇન ઓર્ડર. ખાસ ધ્યાન રાખજો, ઇન ઓર્ડરની સાથે ધેટ યુઝ નથી કરવાનું, અથવા ઇન ઓર્ડરની સાથે તમારે ટુ પણ યુઝ કરવાનું નથી. તો જ્યારે પણ તમે વિથ અ વ્યૂ ટુનો ઉપયોગ કરો અથવા તો ઇન ઓર્ડરનો ઉપયોગ કરો, ત્યારે બે વસ્તુ એક તમારે ધ્યાનમાં રાખવાની છે. હેતુ દર્શક જે ક્રિયાપદ જે છે એની સાથે શું તમારે મૂકવાનું થશે? તો આઈએનજી વાળું ક્રિયાપદ તમારે મૂકવાનું થશે. શું મૂકવાનું થશે? આઈએનજી વાળું ક્રિયાપદ. ધ્યાન આપશો પ્લીઝ. શું મૂકવાનું છે? આઈએનજી વાળું ક્રિયાપદ. વિથ અ વ્યૂ ટુ ઉપરના જ્યારે તમે જોયા તમે ફ્રેસીસ, એમાં આપણે ક્યાંય આઈએનજીનો યુઝ નહોતા કરતા. આપણે યુઝ કરતા હતા ભૂતકાળના સહાયકારક ક્રિયાપદો કુડ કે માઇટ કે જેવા
સહાયકારક ક્રિયાપદનો આપણે ઉપયોગ કરતા હતા. જો વર્તમાન કાળ હોય તો કેન અથવા તો મે, જ્યારે ભૂતકાળ હોય તો કુડ અથવા તો માઇટ. કોની સાથે? તો સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ખાલી ધેટની સાથે. જ્યારે અહીંયા આપણે યુઝ શું કરી રહ્યા છે? તો આપણે અહીંયા બે સહાયક ક્રિયાપદો માટે ખાસ આપણે બે ફ્રેસીસનો યુઝ કરી રહ્યા છે મિત્રો. પહેલું છે વિથ અ વ્યૂ ટુ અને સેકન્ડ છે ઇન ઓર્ડર. ફર્સ્ટની વાત કરીએ તો વિથ અ વ્યૂ ટુની સાથે આપણે શું યુઝ કરીશું? હેતુદર્શક ક્રિયાપદ. એની સાથે શું આવશે? આઈએનજી વાળું ક્રિયાપદ. વિથ અ વ્યૂ ટુ સાથે હેતુદર્શક ક્રિયાપદ, આઈએનજી વાળા ક્રિયાપદનો ઉપયોગ થશે. એનો ઉપયોગ થશે? આઈએનજી વાળા ક્રિયાપદનો ઉપયોગ થશે. રેડી? આગળ સેકન્ડ શું છે? તો સેકન્ડ છે ઇન ઓર્ડર. હવે ઇન ઓર્ડરની વાત કરીએ તો ઇન ઓર્ડર તરીકે શેનો ઉપયોગ કરીશું? તો આપણે જોઈએ છે, ધ્યાન આપશો પ્લીઝ. ઇન ઓર્ડર ટુની સાથે ઇન ઓર્ડર ટુ સાથે હેતુદર્શક ક્રિયાપદ તરીકે શું આવશે? માત્ર ક્રિયાપદનું મૂળ રૂપ. માત્ર ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાય છે. શું મુકાય છે? માત્ર ક્રિયાપદનું મૂળ રૂપ. કોની સાથે? ઇન ઓર્ડર ટુની સાથે. એક વસ્તુ આપણે આ જોયું. બીજી વસ્તુ આપણે શું જોયું? તો વિથ અ વ્યૂ ટુ સાથે. વિથ અ વ્યૂ ટુની સાથે શું મુકાશે? તો માત્ર આઈએનજી વાળું ક્રિયાપદ. રેડી? હવે આપણું જે અગાઉનું જે એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલને જ આપણે ધ્યાનમાં રાખીને આગળ જોઈએ. તો એક્ઝામ્પલને ધ્યાનમાં રાખીએ તો સેન્ટેન્સ આપણું એનું જ સેન્ટેન્સ લઈએ છીએ. ધ્યાન આપશો પ્લીઝ બેટા. સેન્ટેન્સ Raj went to market. Raj went to market as he wanted to buy some સ્ટેશનરીઝ. કે કંઈક સ્ટેશનરી ખરીદવા ઈચ્છતો હતો. આવી વાત છે. રેડી? હવે આપણે ચેન્જીસ શું કરી રહ્યા છે? તો પહેલાં આપણે બનાવીએ છીએ વિથ અ વ્યૂ ટુ માટે. વિથુ માટે આપણે જ્યારે લઈશું ત્યારે પહેલો અહીંયા ચેન્જીસ કરીશું. એટલે પહેલો અહીંયા ચેન્જીસ જે કરીએ એ ચેન્જીસને જોઈએ તો Raj went to market with a view to
વિથ વ્યૂ ટુ ક્રિયાપદ જે છે ખાસ અહીંથી ઈડી કાઢી નાખો વિથ વ્યૂ ટુ વોન્ટેડ નીકળી જાય ટુ પણ નીકળી જાય અહીંથી વિથ વ્યૂ ટુ જે ક્રિયાપદ છે બાયની પાછળ આઈએનજી વિથ વ્યૂ ટુ બાઇંગ સમ સ્ટેશનરીઝ. રેડી? આ જ વસ્તુને આપણે બનાવીએ છીએ હવે ઇન ઓર્ડર ટુ વડે. તો શું બનશે? તો ધ્યાન આપો. રાજ went to market in order to આવ્યું ડાયરેક્ટ સીધું મૂળ ક્રિયાપદ બાય વાળું વાક્ય in order to buy some stationaries. રેડી? ચલો આવું એક બીજું સેન્ટેન્સ આપણે લઈએ છીએ. સતીશ pushed table. સતીશ pushed table. તો સતીશે ટેબલને ધક્કો માર્યો. શા હેતુથી? તો કે એઝ he wanted to sit near it. કેમ ધક્કો માર્યો ટેબલને? તો he wanted to sit near it. તે ટેબલની નજીક બેસવા ઈચ્છતો હતો. તેને ટેબલ માટે શું કરી? એને જગ્યા થોડી. બરાબર છે? ચાલો હવે આ સેન્ટેન્સ આપણે ત્રણેય રીતે લઈએ છીએ. આગળ આપણે જોઈ ગયા છે એનો પણ ઉપયોગ કરીએ છીએ. તો પહેલી રીત શું છે? તો પહેલું તમારે ભૂતકાળ છે એ પ્રમાણે બનાવવાનું છે. તો સતીશ pushed ટેબલ. એઝની જગ્યાએ આપણે શું કરીએ છીએ? તો એઝને રિમૂવ કરીએ છીએ અને સો ધેટ મૂકીએ છીએ. સો ધેટ મૂકશો એટલે હી વોન્ટેડની જગ્યાએ શું કરી દઈશું ભૂતકાળમાં? કોડ. સો ધેટ હી કોડ ટુ નીકળી જશે. હી કોડ સિટ નિયર ઇટ. એ કોડ સિટ નિયર ઇટ. ચાલો એ જ સેન્ટેન્સને આપણે આગળ લઈએ છીએ. તો ઓર એટલે કે બીજી એક રીતે બનાવીએ છીએ આપણે વિથ વ્યૂ ટુ વડે. તો આપણે જોઈએ છે વિથ વ્યૂ ટુ વડે બનાવીએ છીએ. તો શું બને છે? તો સતીશ pushed ટેબલ. સો ધેટની જગ્યાએ આપણે શું લખીએ છીએ? વિથ વ્યૂ ટુ. વિથ વ્યૂ ટુ. હવે શું કરીશું? તો વિથ વ્યૂ ટુ મૂકાશે એટલે તરત જ તમારે શું થઈ જશે ત્યાં? તો જે પણ ક્રિયાપદ છે ક્રિયાપદનું આઈએનજી. અહીંયા ક્રિયાપદ શું છે? સીટ. તો વિથ વ્યૂ ટુ સિટિંગ. વિથ વ્યૂ ટુ સિટિંગ નિયર ઇટ. રેડી? ચાલો હવે આને આપણે બનાવીએ છીએ શેના વડે? ઇન ઓર્ડર ટુ વડે. તો ચાલો સતીશ pushed table in order to આવ્યું ડાયરેક્ટ મૂળ ક્રિયાપદ. તો શું લખીશું? ઇન ઓર્ડર ટુ જે પણ ક્રિયાપદ ડાયરેક્ટ સિટ. ઇન ઓર્ડર ટુ સિટ નિયર ઇટ. રેડી મિત્રો? ખાસ મેઇન વસ્તુ શું છે કે તમારે જેટલા પણ ફ્રેસીસ છે એ ફ્રેસીસની સાથે શું લાગે છે એ યાદ રાખવું તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે દરેક ફ્રેસીસની સાથે એના નિયમો પ્રમાણે કંઈક ને કંઈક યુઝ થતું હોય છે. રેડી? તો એ પ્રમાણે જોઈએ તો એના તમારા વાક્યો તમારા સેન્ટેન્સ સેટ થાય. અહીંયા તમને કેટલાક વાક્યો આપણે હોમવર્કમાં આજે લઈએ છીએ. બિકોઝ ગ્રામરનો પોઈન્ટ છે એટલે હોમવર્ક તો થોડું રહેશે. રેડી? તો આપણે એના
સેન્ટેન્સને તમારા માટે હોમવર્કમાં અહીંયા સેટ કરીએ છીએ. તો જે તમારે હોમવર્કમાં બાજુમાં તમને હું આપું છું, તમારે એનાથી બનાવવાના રહેશે સેન્ટેન્સ. ઓકે, તો આપણે એને હોમવર્કમાં રાઇટ ડાઉન કરીશું. ચાલો, પહેલું સેન્ટેન્સ તમારે જો હોમવર્કમાં કરવાનું છે કે ભાઈ ચાલો હોમવર્ક શબ્દ પણ આવવો જરૂરી છે, જેથી ખબર પડે તમારા પેરેન્ટ્સને પણ કે ભાઈ હોમવર્ક જેવું કંઈક આવે છે. ઓકે, તો ફાર્મર્સ વેન્ટ ટુ ધ કલેક્ટર્સ ઓફિસ, આવું કંઈક લઈએ છે. ધ ફાર્મર્સ went to collector's office with a view to appealing for help. રેડી? ખાસ મિત્રો, વાક્યને કઈ રીતે બનાવવાનું છે ને એ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. સેન્ટેન્સ તમે કઈ રીતે બનાવી શકો છો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? અને બનાવવું અને એને પ્રેઝન્ટ કરવું એ આપણે જોવાનું છે. તો ફાર્મર્સ વેન્ટ ટુ કલેક્ટર્સ ઓફિસ વિથ અ વ્યૂ ટુ અપીલિંગ. રેડી? અહીંયા તમને આપ્યું છે વિથ અ વ્યૂ ટુ. તમારે આની જગ્યાએ આ સેન્ટેન્સને બનાવવાનું શેના વડે છે? તો બનાવવાનું છે તમારે ઇન ઓર્ડર ધેટ. રેડી? ચલો સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. તો we went to the principal to propose a picnic. રેડી? તમારે એને શેનાથી બનાવવાનું છે? આને તમારે બનાવવાનું છે સેન્ટેન્સને. ખાસ પહેલી વસ્તુ તો શબ્દ અહીંયા કયો આપેલો છે? પ્રપોઝ શબ્દ આપેલો છે. પ્રિન્સિપાલ ટુ પ્રપોઝ. રેડી? તમારે સેન્ટેન્સને શેનાથી બનાવવાનું છે? તો વિથ અ વ્યૂ ટુ. શેનાથી બનાવવાનું છે? વિથ અ વ્યૂ ટુથી બનાવવાનું છે. રેડી? ચલો ત્રીજું એક સેન્ટેન્સ લઈએ છીએ આપણે. થર્ડ સેન્ટેન્સ આપણે લઈએ છીએ કે ભાઈ લેટ્સ ગો ફોર પિકનિક. Let's go for a picnic for enjoyment. Ready? Let's go for a picnic for enjoyment. ખાસ તમારે સેન્ટેન્સમાં તમને આપ્યું છે શું, જેને તમે બનાવવાનું છે તમને સમજાવી દઉં છું. તમારે અહીં એક સેન્ટેન્સ બદલાઈ જશે. અહીંથી લેટ્સ ગો ફોર અ પિકનિક સેન્ટેન્સ અહીંથી કોમન રહેશે. અહીં સુધી સેન્ટેન્સ તમારું કોમન કે ભાઈ લેટ્સ ગો ફોર અ પિકનિક. સો દેટથી બનાવો તો લેટ્સ ગો ફોર અ પિકનિક સો દેટ, તો ફોર નીકળી જશે અને રિમૂવ કરો. લેટ્સ ગો ફોર અ પિકનિક સો દેટ
અહીંયા લેટ્સ એટલે આપણી વાત થઈ છે, આપણી એટલે અસ એટલે વી, એટલે તમારે શું મૂકવાનું વી. હવે લેટ્સ ગો છે એટલે વર્તમાનકાળ છે તો વી કેન, તો સો ધેટ વી કેન એન્જોયમેન્ટ, સો વી કેન એન્જોય, વી કેન એન્જોય તમારે ક્રિયાપદ કરવાનું, એન્જોયમેન્ટનું તમારે શું કરી દેવાનું, અહીંયા ક્રિયાપદમાં ચેન્જીસ કરી દેવાનું છે. રેડી? એટલે લેટ્સ વાળું વાક્ય આવે તો તમને બનાવતા ફાવશે. રેડી મિત્રો? ખાસ આ 3 સેન્ટેન્સ તમને જે આપ્યા છે એનાથી તમારે બનાવવાના છે. આ તમારું હોમવર્ક છે અને તમારે કન્વર્ટ કરવાના છે. ઓકે મિત્રો, મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.